નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર. તો ચાલો આજે આપણે જાણીએ હવામાન વિશે. તો આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ રાજ્ય ઉપર સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. જરૂરિયાત સિવાય બહાર ન નીકળવું, તે સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા હોય છે. નદી નાળાઓમાં જે પાણી ભરાયેલા હોય છે ત્યાં આપણે ધ્યાન રાખવું જોઈએ. જેના કારણે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ હોય ત્યાં મુસાફરી ઓછી કરવી અને આપણે જોઈએ તો અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના કારણે જે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુમાન મુજબ આગામી 1 થી 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ ચાલુ રહે છે. જો કે વરસાદની તીવ્રતા વિસ્તારમાં પ્રમાણે અલગ હોય છે. તેના કારણે જે તમારા જિલ્લામાં તાજા સત્તાવાર અપડેટ છે તે વિશે જણાવો. જે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો, જો તમે ખેતીના કામનું આયોજન કરી રહ્યા છો તો હવામાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ સર્જાતી હોય તેના લીધે અવરજવર ઓછી કરવી જોઈએ. આ હતા આજના મહત્વના સમાચાર. નવા અપડેટ સાથે ફરી મળીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.